જય જય શ્રી રામ. ઊંચો અવાજ આવવો જોઈએ. ધાર ઉદય બાપુને સંભળાવવું જોઈએ કે માલપરામાં ધર્મસભા શરૂ છે. બંને બધા મિત્રો વૈયાવો ને દુકાનેથી અહીંયા આપણા જ બધા ઘરના જ લોકો છે, કોઈ અજાણ્યા નથી. ટેકડી સદાપરાની ધારથી સમગ્ર ટીમ અહીંયા 21 ગામનું ભ્રમણ કરીને અહીંયા પહોંચી છે. આ 5મો દિવસ બધી એમની જવાબદારી, પણ રામ રથની જવાબદારી પૂર્ણ થાય એ બાદ એક અહીંયા મારી બાજુમાં ફોટો છે, તો એમને વિનંતી કરીશ કે અહીંયા છે ને, હા, તો આ સમગ્ર ટીમ અમારી નરસિંહભાઈ પરમાર, શિવાભાઈ, અરવિંદાસ બાપુ આવી જાઓ. નરસિંહભાઈ પરમાર, શિવાભાઈ ચૌહાણ, રમેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ રાઠોડ, જિગ્નેશભાઈ ચૌહાણ, અજયભાઈ અને હું બોલું છું, એટલે હું આ સમગ્ર ટીમ. આ ફોટો એટલા માટે પૂજ્ય લાલગીરી બાપુનો એક સંકલ્પ છે કે જ્યારે સપ્તાહ શરૂ થાય એ પહેલા આ રામ દરબાર ઘરે ઘરે પહોંચે અને ઘરેથી આપણા હૃદયમાં રામ બિરાજે. એ માટે બાપુ, તમે અને હર્ષદભાઈની આખી ટીમ આ રામ દરબાર માલપરાની અંદર ઘરે ઘરે પહોંચે એની ચિંતા કરી, આયોજન કરીને આપજો. બાપુ મંદિરમાં એ પધરાવી અને કાલથી દરેક ઘરે આ રામ દરબાર પહોંચે, ગૌ આદર કરી શકાય. હવે હું વિનંતી કરીશ કે ગામના સરપંચ શ્રી હર્ષદભાઈ બારૈયાનું નરસિંહભાઈ પરમાર ગીતાજી આપી અને સન્માનિત કરે. અમે પૂજ્ય બાપુની કઈ ઘણી કૃપા આપણી માથે છે. અને હું તો કુલદીપભાઈ આ ગામને એટલું ભાગ્યશાળી સમજુ છું કે જે ધરતીમાંથી આ ધરતીમાંથી બાપુના પગલા પડેલા છે. પાવન ભૂમિ, એટલી બધી પાવન ભૂમિ છે. તમે બધા ભાગ્યશાળી છો. બાપુ તમારા ગામમાં પ્રગટ થયા, એટલે મારે એક ભજન લખ્યું છે મેં બાપુ. તમે કહો તો એકાદી કડી કહું. હા, હું ગાઉં જ છું બધે, પણ આયા તમે કહો તો એકાદી સંગીત વગર મજા નહીં આવે, છતાંય કહું છું કે એકાદી કડી તમારી સામે રજૂ કરું છું. આ માલપરા ગામનું જે ભજન મેં લખ્યું છે બાપુનું, અને ભજન લખ્યું એને લગભગ 35 થી 36 વર્ષ થયા છે. આ ભજન નિરંજન પંડ્યાએ આપણી કેસેટમાં ગાયું છે. તમારી સામે એક રજૂ કરું છું. એજી પાલિતાણા તાબાનું આગર હું માલપરાને, જ્યાં પ્રગટ્યા વિજય ગિરી બાપાજી. પ્રથમ ધૂણો રે બાપા તમે રે ધખાવ્યો ને, આ નવીન ઢોરાની માયજી. એજી જોગી રે બન્યા છો બાપા, મોટી રે જટાળાને, જાણે ભોળાનાથ લાગે રે સાક્ષાતજી. આ બાપુનું ભજન ઘણા વર્ષ પહેલા મેં લખ્યું છે અને તમને મજા આવે તો આવે. પણ બાપુના નામના અનેક પ્રસંગો મારા તમારા જીવનમાં ગુંજતા હશે. હું લગભગ 13 કે 14 વર્ષનો હતો ત્યારે નવીન ટેકરી, નવીન ઢોરે હું ભજન ગાવા બાપુના સાંભળવા જતો. એમાં એક વખત બાપુએ મને ફળકા, અને મને બાપુના પ્રથમ દર્શન બાપુ કોઈ કરાવનાર હોય તો જીણાભાઈ જાદવભાઈ, તમારા ગામના જીણાભાઈ જાદવભાઈ અહીંયા રહેતા પહેલા, તો આ ખૂણો. હા, એટલે એ મને પ્રથમ બાપુના દર્શન એને કરાવેલા કે હાલો આપણે આ ભજન છે અમારા ગામમાં. આવી નહીં કે હું તો આટી સાયકલ આંકતો આવ્યો બાપુ.
એ વખતની વાત છે. પ્રથમ મારું મુહૂર્તનું ભજન બાપુ પાસે હતું. બાપુને મેં કીધેલું, બાપુ ભજન તો હું ગાઉં, મને આવડતું નથી. રાગ હું છે, કયા ઢાળામાં ગવાય નથી ખબર. મને કે કયું? મેં કીધું હરીને ભજતા હજુ કોઈની લાજ જાતા નથી જાણી. આ ભજન આખું મેં વાંચેલું છે, મોઢે છે મને. તો બાપુ મને કે હું ગાવ એમ ગાજે. અને ધૂન ખોડી મેં વિજયગીરી બાપુ ભજન ઉપાડ્યું. બાપુ એક ઘડી ગાય એની વાંહે હું ગાઉં. એ વખત 3 વખત ગૌરવ ને ઢાળો મને પાકો થઈ ગયો. તે દી હા તે તું હવે હું ઢાળે ફર્યો. અર્જુનભાઈ યાદ કરે છે. પણ મારો કહેવાનો ભાવ છે કે તમે બહુ ભાગ્યશાળી છો. તમારા ગામમાં બાપુનો આ પ્રાગટ્ય જે બાપુનું થયું છે, અને એમાં માગુમાં મહાશક્તિ કહેવાય છે ને. કીધું છે જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સૂર, અને નહીતર વેજે વાંદણી તારું મત ગુમાવીશ નહીં. આપણા મહાપુરુષો આપણને ઠપકો આપી ગયા. મારી માતાઓને ઠપકો આપી ગયા છે કે તમારા જીવનમાં પવિત્રતા લાવો. આ ગીતાજી બધાને આપ્યા ને. ગીતાજી, હા, ગીતાજી ચાંદલા કરવા માટે કે મંદિરમાં રાખી માંગવા માટે નથી આપ્યા. આ ગીતાજીને વાંચીને મારા તમારા જીવનમાં ઉતારવાના છે. ઠાકરને કેટલાક માને ઊંચો હાથ કરો. ભગવાન રામ કે કૃષ્ણ કે ઠાકર કોઈ એ બધા એક જ છે. કેટલાક જણા માનો, બધા ઊંચો હાથ કરો જઈ. માનો છો? ઠાકર મહારાજ આપુના પણ ઠાકર. અને ઈ જે હું ગીતાજી તમને વાત કરું છું, ઈ ગીતાજીમાં ખુદ કૃષ્ણ ભગવાનના શબ્દો છે. ઠાકરના કોના? પોતે ઠાકર બોલ્યા છે. ઈ ગીતાજીની અંદર લખાયેલું છે. જો ઠાકરને માનતા હો તો ગીતાજીનું પાલન મારે તમારે કરવું પડશે. સનાતન ધર્મને બચાવવા મારે તમારે પાલન કરવું પડશે. શું કહો છો? ગીતાજીનો એક શ્લોક હું બધે કહું છું. આજ અહીં તમને કહી દઉં. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મસુ યુક્ત સપનાવવો ધસ્ય યોગો ભવતિ દુઃખઃ. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, તારે મારા પરમ તત્વને જોવું હોય, આમાં તો આ શરીર પડી જવાનું છે, પણ મારા પરમ તત્વને મારા બ્રહ્મ તત્વને તારે જાણવું હોય તો હે અર્જુન, યુક્ત આહાર એટલે યોગ્ય આહાર લેવો, ભોજન યોગ્ય લેવું, જે તમારા શરીરને માંદું ન પાડી દે એની કાળજી રાખવી. એવું ભોજન ન ખાવ તમારું શરીર માંદું પડી જાય. અને શરીર ભરતો મારણ તમારે ઘરે ઘરે, જેમ આપણે ભાદરવા મહિનામાં સુદ 11ને દિવસે ભગવાન ઠાકરને નવરાવીને લાવીએ અને ઘરે ઘરે પધરામણી કરીએ છીએ, એ રીતે આખા માલપુરામાં ઘરે ઘરે રામ દરબારનો ફોટો જવો જોઈએ. અને અરવિંદ બાપુ રામ દરબાર હાકે છે, હાજે રામ દરબારનો પ્રોગ્રામ કરી નાખવાનો બધા ઘરે ઘરે. હો પાણી પાડું જોરદાર. આવા પેલું કરવાનું લેવું આપણે. આવા પેલું કરવાનું કાલથી શરૂ કરવાનું. પહેલું ઘર કોણ જોઈએ એટલી કાળજી રાખવાની છે. તો જાજો સમય નહીં લેતા, આપ સૌને મારી કઈ ભૂલ થયો તો માફ કરવા વિનંતી. બોલો વિજયગીરી રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે બોલો પાછો જય બોલવાની તમારે. ગૌ માતા કી, सनातन धर्म की, अपने अपने गुरु महाराज की. કાલગીરી બાપુનો આદેશ નથી. હું રાતે રાતે સંતવાણીમાં જાઉં છું. આજ રાજસ્થાની છે અને કાલ તમારા ગામમાં છે. આની પાસે બાપુ ને ભંડારો છે ત્યાં. બરોબર, કાલ હું ને આવવાનો છું ભજનમાં. તમે બધા સાંભળવા આવજો, મજા કરશું. અરે આજ રામ દરબાર છે ત્યાં, બધા જાયજો. પારસ બાપુ એટલે જય જોરદાર બોલવાની છે, મબણી નહીં. આપણે માંદા નથી, કોઈ માંદા હોય બોલતાય નહીં, પૂછડી જાઓ જોરદાર. ભારત માતા કી, ભારત માતા કી, રામચંદ્ર ભગવાન કી, ગૌ માતા કી. ગૌ માતાની જય બોલી છે. ગાયું ફાળીશ કેટલા હું તમને જો કોઈ કરું. ગાયનું પૂંછડું કેટલું પવિત્ર છે તમે વિચાર કરો. એને પૂંછડે પાણી રેડે છે આપણા પિતૃઓનો મોક્ષ થઈ જાય. જો પૂંછડું એટલું પવિત્ર હોય તો આખી ગાય કેટલી પવિત્ર છે. આંગણામાં હોય કેવું સારું લાગે.
વિજયગીરી બાપુ. હા આમ હમણાં કેમ બાપુએ વાત કરી આ તમને કોઈને આમંત્રણ દેવાનું ન હોય તમારું પોતાનું છે આ ગામના બાપુ છે તમારું છે ને તમારે આવવું જોઈએ સેવા કરવા આવવું જોઈએ ને કામ કરવા આવવું જોઈએ અમને પીરવવા આવવું જોઈએ હા આ માલપરા વાળો બાપા અંદર તીથી હવે એના માતા પિતા થોડા ભૂલી જવાના છે માતુમા માતા કી